નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું નિશિતા ઉદેશી। જોઈએ આજના સમાચાર। સિંદુરિયા ખાણ નજીક ઘનશ્યામનગર પાસે રહેતી મહિલા મુસ્કાન ગનીભાઈ મોહને પખવાડિયા પૂર્વે મકાનનું ડિમોલિશન અટકાવવા માટે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેથી ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી। પરંતુ મહિલાએ મંગળવારે રાત્રે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી જાત જલાવી હતી। દાઝી ગયેલી મહિલાને કોઠારિયા રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ તપાસ માટે પહોંચી હતી। મુસ્કાન પરિવાર સાથે જે મકાનમાં રહે છે તે 200 વારનું મકાન તેના પતિ ગની અબ્દુલભાઈએ સરકારી અનામત પ્લોટમાં ખડકી દીધું છે। પખવાડિયા પૂર્વે મહાનગરપાલિકાની ઈસ્ટ ઝોન ટીપી શાખાનો સ્ટાફ વિજિલન્સના અધિકારીને સાથે લઈને મકાનનું ડિમોલિશન કરવા પહોંચ્યું હતું। ડિમોલિશન અટકાવવા માટે મુસ્કાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા ડિમોલિશનની કામગીરી પણ મોકૂફ રાખવામાં આવી હતી અને આખો કાફલો ફરિયાદ કરવા પોલીસ મથકે ગયો હતો। આજથી 5 મહિના પહેલા 6 મહિનાની બાજુમાં અમે મકાન બનાવેલ, જ્યારે મ્યુનિસિપાલિટીએ વગર નોટિસે એક વખત પાડી ગયેલા। ત્યારબાદ અમને એક જણાથી ઓળખાણ એવી થઈ કે ભાઈ મ્યુનિસિપાલિટીમાં રૂપવાથી તમારું મકાન ફરીને ઊભું થઈ જશે, એની જવાબદારી અમે લઈ છીએ। જેનું નામ ભરતભાઈ દેસાઈ અને ગુપ્તા સાહેબ મ્યુનિસિપાલિટીમાં નોકરી કરે છે, SS ગુપ્તા કરીને છે, જેની નોકરી ઈસ્ટમાં હામા કાંઠે છે, ભાવનગર રોડ પર ઓફિસે। 2 લાખમાં અમે નક્કી કરેલ તો કે તમારી બધી જવાબદારી અમે લઈને અને ભરતભાઈ મને લખાણ કરી આપેલ। ત્યારબાદ અમે રકમ નક્કી થયા મુજબ મેં કીધું 50 અત્યારે આપીશ, 50 અડધું થઈ જાય ત્યારે અને મને વેરા પહોંચ આપશો ત્યારે 1 લાખ રૂપિયા આપવાનો રહેશે। કે બધાય રકમ મેં ચૂકવી દીધા પછી મારું મકાન પડ્યું અને જ્યારે આવ્યા મ્યુનિસિપાલિટી વાળા તો મેં તેને જાણ કરેલી કે ભાઈ ગુપ્તા સાહેબ કરીને કોઈ એક છે, એના થ્રુ આ સેટિંગ થયું છે, પૈસા મેં સાહિત્ય પુરાવા પણ દીધા। તો તે વખતે મારું કાંઈ માન્ય ન રાખ્યું। મારી ઘરવાળી હું ત્યાં ગયો ત્યારે પોલીસ વાનમાં બેહારેલી હતી, કેરોસીન છાંટેલું હતું, એ મને ખબર નહોતી ક્યારે છાંટ્યું। તો એમને પોલીસ ચોકી લઈ હતા, પોલીસ વાળાને પણ મેં સાહિત્ય પુરાવા દીધા। તો તે વખતે અમારું કોઈ માન્ય જ ન રાખ્યું પોલીસે કે કોઈ, અને અવારનવાર પોલીસ અમને એવી ધમકીઓ આપે છે કે તને પાસામાં પૂરી દઈશ। કાલે અમે એ બારામાં અમે ઘરે ચર્ચા કરતા હતા, હું એક અજીતભાઈ કરીને, તો એ વખતે મારી ઘરવાળી સાંભળી જતા બાજુના રૂમમાં જઈ અને સરગી આ પોલીસનો ત્રાસ અને મ્યુનિસિપાલિટીના SS ગુપ્તા ભરત દેસાઈ થ્રુ પૈસા લીધેલ તે એની હિસાબે અને હું અત્યારે વ્યાજના દેણામાં આવી ગયા હતા। શ્રીનગર પોલીસ વિસ્તારમાં સિંદુરિયા ખાણ નામની જગ્યા પર કોર્પોરેશનના એસ્ટેટ ખાતાના અધિકારીઓ, વિજિલન્સના અધિકારીઓ આવીને ડિમોલેશનની કાર્યવાહી કરતા હતા। એ દરમિયાન મુસ્કાનબેન ગનીભાઈ મોદન નાઓએ જે તે જગ્યાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી સળગવાનો પ્રયત્ન કરેલા, જે અનુસંધાને કોર્પોરેશનના અધિકારીઓ અને વિજિલન્સના અધિકારીઓએ એઓને લઈને પોલીસ સ્ટેશન આવેલા અને એસ્ટેટના અધિકારીએ અરજી આપતા એના અનુસંધાને પોલીસે જો કોઈ બીજો કોગ્નિઝેબલ ગુનો કરે નહીં તેના માટે તેમના વિરુદ્ધ અટકાયતી પગલાં લીધેલા હતા અને એના અનુસંધાને એઓને અટક કરેલા। અને ગઈકાલે રાતના 9 વાગે મુસ્કાનબેને પોતાના શરીર પર કેરોસીન છાંટી સળગેલા છે, અને જે માટે કેજી હોસ્પિટલમાંથી અમને પોલીસ સ્ટેશને જાણ થયેલી હતી। જેના અનુસંધાને પોલીસ સ્ટેશનના અધિકારી અને તપાસ કરનાર અધિકારી જોશી સાહેબ આવેલા અને એની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। એમાં કોર્પોરેશન મોડી રાત્રે પોલીસ મહિલાનું નિવેદન લેવા માટે હોસ્પિટલ પહોંચી હતી। પોતાનું મકાન ડિમોલિશનમાં પાડી નાખવામાં આવ્યું હોવાથી પોતે આ પગલું ભર્યાનું તેણીએ જણાવ્યું હતું। જો કે કોર્પોરેશન કચેરીએ રજૂઆત કરવા પહોંચેલા તેમના પતિ ગનીભાઈ મોહને આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ડિમોલિશન બાદ અમારી સામે ખોટી રીતે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા અને આ પ્રકરણમાં કોર્પોરેશનના એક અધિકારી દ્વારા પૈસા લેવામાં આવ્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં લેખિતમાં કરી હતી। ત્યારે તેમની ફરિયાદ સાંભળવાને બદલે પોલીસે તેમને જ પાસામાં ફિટ કરી દેવાની ધમકી દીધી હતી।
એક તરફ મકાન ગુમાવ્યું અને બીજી તરફ પોલીસની બીક. આ બંને કારણસર તેમના પત્નીએ અગ્નિસ્નાન કર્યું હોવાનું જણાવ્યું હતું, જેથી ન્યાયની માંગ કરી હતી. તો આ મામલે ડિમોલિશનમાં અન્યાય થયાની રજૂઆત કરવા માટે અરજદાર સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, વિપક્ષી નેતા પ્રવીણ રાઠોડ વગેરે ડેપ્યુટી કમિશનર કોટવાલની ચેમ્બરમાં વગર મંજૂરીએ ઘૂસી જતા આ બાબતે ડેપ્યુટી કમિશનર અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્રતા વ્યાપી ગઈ હતી અને બંને પક્ષે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અને ડેપ્યુટી કમિશનરે જસવંતસિંહ સહિતના કોંગ્રેસના આગેવાનોને કડક શબ્દોમાં ચેમ્બરની બહાર જવા અને ધમકીભરી ભાષામાં વાત નહીં કરવા જણાવ્યું હતું. તો આ ઉગ્ર બોલાચાલીમાં વિજિલન્સ પીઆઈ ઝાલા જસવંતસિંહને ચેમ્બર બહાર લઈ ગયા હતા અને લોબીમાં વિજિલન્સ પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટર કેયુર મસરાણી વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. આ રીતે આવેદન વેળાએ ડેપ્યુટી કમિશનર અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તો જસવંતસિંહ ભટ્ટી તથા વિપક્ષી નેતા પ્રવીણભાઈ રાઠોડે ડેપ્યુટી કમિશનર સમક્ષ ટીપી અધિકારી ગુપ્તા સામે આક્ષેપ કરી અને જણાવ્યું હતું કે આ અધિકારી દ્વારા પૈસા લેવાય છે તેવું અરજદાર કહે છે, જેથી આ પ્રકરણમાં તપાસ કરી અને જવાબદારો સામે પગલાં લેવાની માંગ છે. જો આ મુદ્દે ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી. તો રજૂઆતના સંદર્ભમાં ડેપ્યુટી કમિશનર કોટવાલે કોંગ્રેસના આગેવાનોને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે આ જે કંઈ આક્ષેપો અરજદાર રજૂઆતમાં કર્યા છે તેની લેખિત ફરિયાદ આપવામાં આવે ત્યારબાદ જ જવાબદાર અધિકારી સામે પગલાં લેવા. કમિશનરના નિર્ણય માટે ફાઇલ મૂકવામાં આવશે અને માથાકૂટ બાબતે જણાવ્યું હતું કે જસવંતસિંહે ક્ષણિક આવેશમાં આવી આવું વર્તન કર્યું છે, જેના વિરુદ્ધ કોઈ પગલાં લેવા યોગ્ય નથી. ગુંડાગીરી અમે નો હલાવી, તમે અધિકારી ગુંડા નો કરશો, તમે કાઈ મને સાહેબ કોઈ ગુંડાગીરીનો પ્રશ્ન નથી. આમ કરવાનું હતું આગળ તો આ આ બનાવ એવો હતો અગાઉ જે નેપાળી કાંડ જે થયો એ પ્રકારનો કાંડ છે. ભાજપના મિત્રો અધિકારીઓ પૈસા લઈને મકાનના પૈસા લઈ લે છે અને પૈસા પૂરા થઈ જાય મકાન પાછું પાડી નાખે છે. 3 વાર મકાન પાડે, 2 લાખ રૂપિયા લઈ લે અને આત્મવિલોપનનો પ્રયાસ થાય છતાં ન પોલીસ પગલાં લે, ન કોર્પોરેશનના અધિકારી કરે. અને અત્યારે અમે રજૂઆત કરવા જાય તો અમારી હાલત એવી છે કે અત્યારે 4 રાજ્યોમાં ચૂંટણી આવી ગઈ તો અધિકારીને પણ એટલું બધું જોશ આવી ગયું છે. પોલીસની જે ગુંડાગીરી છે, આત્મવિલોપનની પ્રયાસ થાય, બીજી વાર થાય છતાં પોલીસનો એનો ફરિયાદ લે અને કાયદામાં હોવા છતાં રાતના પણ મહિલાની ધરપકડ થાય. એને બિચારાએ પૈસા આપ્યા છે છતાં એનું મકાન પડી જાય છે. અમે રજૂઆત કરવા, અમારી રજૂઆત સાંભળવાની બદલે અમને પણ અધિકારીઓ જો ધમકી આપતા હોય તો આમાં કોણ આગેવાન આગળ થશે અને કોણ રજૂઆત કરશે અને પ્રજાના પ્રશ્નો કોણ રજૂ કરશે એ પરિસ્થિતિ અને પ્રજાએ સંભાળવાની વાત છે. તો પ્રજા માટે રજૂઆત કરવાનો એક પણ માણસ નહીં મળે
અને પ્રજાએ આ જોવાનું છે ને પ્રજાએ પણ હવે જાગૃત થઈ આવા તત્વોને જવાબ આપવાનો ટાઈમ આવી ગયો છે. અમે તો ગમે તે થાય જેલમાં મોકલે, મારી નાખે કે હાથ ફોડે, જે કંઈ થશે અમે પ્રજાના પ્રશ્નો માટે હંમેશા રહેશું. એક પણ બનાવ આવો થશે, અમારી ઉપર જે જુલમ થશે, જેલમાં જવું પડે, જે કંઈ થવું પડે, અમે લડાઈ અમારી ચાલુ રાખશું અને આને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. જે સમગ્ર બાબત થઈ એમને જે ક્ષણિક આવેગમાં આવી અને જે વર્તન કરેલું હતું એ વર્તન છે, એ વર્તન હતું એટલું હકીકત છે. ના, એમાં કોઈ એક્શન લેવાનો કોઈ પ્રશ્ન નથી. એમણે જે વર્તન કરેલું હતું એ ક્ષણિક આવેગના કારણે કરેલું હતું. એને લીધે એના ઉપર પગલાં લેવાનો કે એવો કોઈ પ્રશ્ન મારી દ્રષ્ટિએ ઉપસ્થિત થતો નથી. હા, એમની જે કોઈ રજૂઆત કોઈ પણ નાગરિકની હોય એ નાગરિકની રજૂઆત કરેથી એની તપાસ કરવા માટે અમે બંધાયેલા છીએ અને એની તપાસ 100% થશે. જાદુની દુનિયામાં દેશ વિદેશમાં નોંધનીય યોગદાન આપનાર અને પોતાની જાદુઈ કળાથી લોકોને મંત્રમુગ્ધ કરનાર જાદુગર મંગલને 71 વર્ષની વયે વલસાડ જિલ્લાના નાના પોઢા ખાતે સ્ટેજ શો દરમિયાન હૃદય રોગનો અચાનક હુમલો આવતા અવસાન થતા તેમના ચાહકોમાં ઘેરો શોક છવાયો છે. છેલ્લા 51 વર્ષથી જાદુની દુનિયામાં લોકચાહના મેળવનાર જાદુગર મંગલ ઉર્ફે મંગળભાઈ બી ચુડાસમાએ 18 વર્ષની વયથી જ જાદુની દુનિયામાં ડગ માંડ્યા હતા અને હાલ 71 વર્ષની વયે પણ તેઓ સ્ટેજ શો સાથે સંકળાયેલા રહ્યા હતા. તેમનું અચાનક જ સ્ટેજ પર જ શો દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. જાદુગર મંગલની સાંજે 5 વાગ્યે ગોંડલમાં અંતિમ વિધિ કરવામાં આવશે. મંગલ જાદુગરે 51 વર્ષની ઝળહળતી કારકિર્દીમાં દેશ વિદેશમાં 29,782 સ્ટેજ શો કર્યા હતા. હાલ કપરાડા ખાતે તેમનો 29,783મો શો ચાલી રહ્યો હતો અને આ દરમિયાન તેમનું અવસાન થયું હતું. તો જાદુગર મંગલનું અવસાન થતાં આજે ગોંડલમાં આદિત્યભાઈનો જાદુનો શો રદ કરવામાં આવ્યો છે.